ગુજરાત સ્ટેટ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા ભગવાન જગન્નાથજીના મંદિરે જઈને સરકારને બુદ્ધિ આપવામાં આવે તેવી પ્રાર્થના કરવામાં આવી। ગુજરાત સ્ટેટ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા ભગવાન જગન્નાથજીના મંદિરે જઈને સરકારને બુદ્ધિ આપવામાં આવે તેવી પ્રાર્થના કરવામાં આવી છે। આપને જણાવી દઉં કે હાલમાં જે ફી વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેનો વિરોધ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે વાલીઓના જણાવ્યા પ્રમાણે ભાજપ સરકાર દ્વારા કંઈ પણ કાર્ય કરવામાં આવ્યું નથી, ત્યારે હવે કંટાળીને વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા પહોંચ્યા છે અને સરકાર જાણે કે ઢાક પીછોડા કરતી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓ તથા વાલીઓ જગન્નાથજીના મંદિરે પહોંચ્યા અને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી। કરો છો તો તમારી ફરજ છે કે ઘટાડો પણ પરિપત્ર બહાર પાડવો જોઈએ। હવે કાઉન્સિલિંગ ઓલરેડી શરૂ થઈ ગયું છે। આદિ ક્યાંક ને ક્યાંક સરકારની મનસા મેલી છે। સરકાર ખોટો રમવા માંગે છે, સરકાર ધ્યાન પીછોડ કરવા માંગે છે, સરકાર પીછેહટ કરવા માંગે છે અને પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે। સરકાર માથાનો ભાર ક્યાંક ખભે લેવા માંગે છે અને વિદ્યાર્થી વાલીઓને અંધારામાં રાખી અને કુંડીમાં ગોળ ભાગવા માંગે છે। આથી અમે ઠેર ઠેર વિદ્યાર્થી વાલીઓ અનેક જગ્યાએ મળ્યા, આરોગ્ય મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, પરંતુ અમને ક્યાંય સહારો ન દેખાતા। છેલ્લે અમને ફક્ત અને ફક્ત હવે માણસને જ્યારે કોઈ પણ સહારો ન મળે ત્યારે ભગવાનનો સહારો બચતો હોય છે। આથી વિદ્યાર્થી વાલીઓ જગતના નાથ એવા જગન્નાથના શરણે આવ્યા છીએ। અમે ભગવાનના ચરણની અંદર અરજ અર્પણ કરવાના છીએ કે ભગવાન તમે તાત્કાલિક સરકારને સદબુદ્ધિ આપો અને આનો પરિપત્ર બહાર પાડો, એટલે કે ફી ઘટાડા વિશે સરકાર જે ગોળ ગોળ રમી છે એ ખુલીને પરિપત્ર બહાર પાડે। સંપૂર્ણ અમારી ભગવાનને નમ્ર અરજ છે કે સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચવામાં આવે અને 3,30,000 કરવામાં આવે। બીજી અરજ છે કે માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ અમને વિદ્યાર્થી વાલીઓને જાહેરમાં વચન આપેલું કે એમક્યુ કોટા બંધ કરી અને જીક્યુ કોટામાં ફેરવવામાં આવશે, એટલે કે તમામ સીટો 3,30,000ની તો તમામ ફી 3,30,000 કરવામાં આવે। ત્રીજી અરજ છે કે સરકારે એફઆરસીમાં ફી મંજૂર કરાવેલી જ નથી અને એફઆરસીમાં 3 લાખ જ મંજૂર કરાવી છે, તો 3,30,000 કરવામાં આવે। જે કેન્દ્ર સરકારે 5 મેડિકલ કોલેજો આપેલી છે જેને જીએમએસમાં લઈ લેવામાં આવી છે એ તાત્કાલિક સરકારી જાહેર કરવામાં આવે, એટલે કે બીજે મેડિકલ કોલેજ લેવલની જાહેરાત કરવામાં આવે। સાથે સાથે ગુજરાત રાજ્યની જે મેડિકલ કોલેજો છે એમાંથી સરકાર ઓલ ઇન્ડિયા કોટામાં જે સીટો આપી રહી છે એ સીટો તાત્કાલિક ગુજરાતના વિદ્યાર્થી વાલીઓને આપવામાં આવે। તો અમે ભગવાનના શરણે અમારી નમ્ર અરજ અર્પણ કરવા માટે આવ્યા છીએ કે ભગવાન અમારું સાંભળી અને આ વિદ્યાર્થી વાલીઓને આ મોટા સંકટમાંથી આપ બચાવો। આપ અમારું છેલ્લો સહારો છો, છેલ્લું શરણ છો। Thank you.